બોલીશ ને તો આ બાજુના બધાને ધીરે ધીરે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ થઈ જશે, પૂરું થશે ત્યાં સુધી, કારણ કે આમ જ જોયા રાખવું પડશે. એટલે હું થોડો સેન્ટર મારું વચ્ચે વચ્ચે આમ મરજી મુજબ જીવવાની મજા આવો. એટલે આ મરજી મુજબ તમે આમ આવી શકો, મરજી મુજબ તમે આમ પણ આવી શકો. થોડો આઈ કોન્ટેક્ટ સારો રહે, સુતેલા હોય થોડા જાગી પણ જાય પાછા વચ્ચે વચ્ચે. અને તમે લોકો આગાહીઓને ડિફાઈ કરીને જે આવ્યા અત્યારે, પ્રોફેસીને ડિફાઈ કરવી ને એ બહુ અઘરું કામ છે. વોલ્ડેમોર્ટ ને કંસને એ લોકો નથી કરી શક્યા, એટલે એ લોકો વિલન છે. પણ આ અમારા પરિમલભાઈ હીરો છે, કારણ કે એમણે પ્રોફેસી ડિફાઈ કરીને બતાવી. એમણે મેં કાલે વાત કરી, મેં કીધું આ જે સિચ્યુએશન છે તો એમાં તમને એવું લાગે છે કે સરકાર તો સ્કૂલ બંધ કરી દીધી, એટલે એડવાન્સમાં પ્લાન કરીને. તો પરિમલભાઈએ કીધું કે નહીં, 100 must go on, આપણે તો રાખીએ, પછી વરસાદ એટલો બધો પડતો હશે કોઈ આવી ન શકે તો હું તો પહોંચી જઈશ. એટલે મેં કીધું તો હું તો પહોંચી જ જવાનું છું, આપણે વાતો કરશું. પણ સદનસીબે તડકો નીકળ્યો હતો. અત્યારે તો બધા હવે અત્યારે મેં જોયું બ્રાઇટ સની એન્વાયરમેન્ટ હતું. એટલે એવું આપણે માની લઈએ કે તમારા બધાની 6 રોટરી ક્લબે જે લોકો પુણ્ય કાર્યો કર્યા ને અત્યાર સુધીમાં, જે હળીમળીને જલસા કર્યા, જે સારા વાઇબ્સ ફેલાવ્યા, એને કારણે ઉપરવાળાએ ડિસ્કાઉન્ટ આપ્યું આજે અમદાવાદ. કારણ કે હમણાં જ મને એક એવો એલર્ટ પાછો આવ્યો છે 3 કલાક પછી પડવાનો છે. હજી લોકો પોતે ખોટા પડે એવું કેમ જાહેરમાં કહેવાય, એટલે હવે એવું કીધું કે 3 કલાક પછી આવવાનો છે, એટલે આપણને ડિસ્કાઉન્ટ પડ્યું આ કાર્યક્રમ. અને સો લવલી ઓફ ઓલ ઓફ યુ, તમે બધા બહુ પ્રેમથી આટલા રસથી આવ્યા આ વાત સાંભળવાના, એટલા પ્રેમથી મને મળ્યા પણ ખરા. આમાંથી ઘણા બધા પરિચિત ચહેરાઓ છે, કેટલાક અપરિચિત હતા એ તો પરિચિત થઈ ગયા. હું જાપાન ગયેલો હમણાં ચેરી બ્લોસમ વેધરની અંદર 2023માં. તો એરપોર્ટ ઉપર જ ઓસાકા ઉતરો, ત્યાં બહુ જ સરસ એક ચેરી વૃક્ષનું ગુલાબી ફૂલો વાળું એક સરસ પોસ્ટર, હ્યુજ, ફોટામાં સમાય નહીં એવું, સેલ્ફી લેવા જાવ તો આખું આવે નહીં એટલું મોટું. અને એની નીચે લખેલું કે અંડર ધ ચેરી ટ્રી ઓલ સ્ટ્રેન્જર, નોબડી ઇઝ અ સ્ટ્રેન્જર, ઓલ આર ફ્રેન્ડ્સ. તો આ ઓલ આર ફ્રેન્ડ્સ વાળી જ વાત છે કે આપણે બધા મળીએ. અને રોટરી સાથે મારો અનુભવ તો એવો છે, આ પોલેરિસ ફેલો વખતે હું જીએસસીમાં ગયેલો, ગ્રુપ સ્ટડી એક્સચેન્જ, અને જર્મની જવાનું હતું. હવે મને એમ કહેવામાં આવેલું અહીંથી કે ભાઈ તમારે ભારત ઉપર કંઈ સ્પીચ આપવાની થશે. અને ત્યારે હું બોલવાનું તો શરૂ કરેલું, કારકિર્દી તો એ ચાલુ હતી બોલવાની, લખવાની. એટલે બધાને બધું કે જઈ તો આપણો મેઇન કમાન્ડ છે સ્પીચ આપવાની અંદર, એને કોઈ કહેશે તો અત્યારે જેમ વૈભવ સૂર્યવંશીને લોકો આગળ કરી દે છે, મને આગળ કરી દેશે. તો પહેલી જ જે મીટિંગ હતી રોટરીની, ત્યાં ફ્રેન્કફર્ટની પાસે હેસન સ્ટેટ જે છે એના અલગ અલગ ગામોમાં અમારે ફરવાનું હતું. તો ફર્સ્ટ મિટિંગમાં હું તો પ્રિપેર હતો સ્પીચ આપવા માટે, પહેલેથી જ કહીને રાખવામાં આવેલું. તો બધાએ સરસ ખાધું પીધું, હળામળા વાતો કરી, થોડું ઘણું જે ચેરિટીનું ફંડ રેઝિંગ ત્યાં કરવાનું હતું એ લોકો કર્યું. પછી છેલ્લે મીટિંગ પૂરી થવાની હતી ત્યારે છેલ્લી 5 મિનિટ બાકી હતી. એમાં મને એમ કહ્યું કે હવે આપણે મહેમાન જે આપણા બધી ગ્રુપ આવ્યું છે એમાંથી એના પ્રતિનિધિ તરીકે અજય વસાવડા બોલશે. એટલે ખાવાનું પૂરું થઈ ગયું, વાતો કરવાનું પૂરું થઈ ગયું, જે કામ કરવાનું હતું, જે 5-10 મિનિટના જે ઠરાવો કરવાના હતા, એજન્ડા હતો, બધું પૂરો થઈ ગયો. એટલે મેં કીધું આપણા કરતા તો ઉલટી સિસ્ટમ છે, આપણે પહેલા જ બોલવાનું હોય કે જમ્યા પછી કોઈ રોકાય નહીં સાંભળવા માટે. આ તો બધા જમીન ગોઠવણીથી 5 મિનિટ સાંભળવા ગોઠવાના. એટલે પેલા પ્રેસિડેન્ટ સાહેબ જે જર્મન ડોક્ટર હતા, એ પણ અહીં ઘણા બધા ડોક્ટરો અત્યારે મોજૂદ છે. એમાં મુકેશભાઈ અને વિદુલાબેન લાસ્ટ અમદાવાદના રોટરી લેક્ચરમાં વિદુલાબેનની ક્લબ માટે કરેલું, પ્રેમ ઉપર, લવ ઉપર. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ. અને આ પ્રિમાઇસીસમાં તો મુકેશભાઈને બધા તો ઘણા જૂના પેલા બીજા ડોક્ટરો મને મળ્યા. મુકેશભાઈ તમારા કેટલાક સાથીઓ મળી ગયા. તો બધા ડોક્ટરો હતા, એમાં પેલા ડોક્ટર સાહેબને પૂછ્યું તો 5 મિનિટમાં તો મારે તો ઇન્ડિયા સ્ટોરી કહેવાની છે, 5 મિનિટમાં તો શરૂ નહીં થાય. તો મને કે ઓકે યુ આર ગેસ્ટ, આપણે વી કેન ગીવ યુ 5 મિનિટ્સ મોર. એટલે 10 મિનિટ. એટલે મને કે આમ નોર્મલી તો આપણે પૂરું કરી નાખીએ 1 કલાકમાં, પણ હવે તમે આવ્યા છો તો આપણે 5 મિનિટ પછી એનું મને મોઢું જોઈને એમને એમ થયું કે અમને હજી થોડીક જોતી હશે. તો મને કે વી કેન કન્ક્લુડ ઇન 12 મિનિટ્સ. એટલે 5 ને બદલે 2 વધી પાછા. પેલા 5 વધી પછી 2 વધે. એટલે મેં એમને કીધું ભાઈ મારે તો રોટરી ક્લબની અંદર કલાકના ભાષણ થાય, પછી મેં એ પાસો ફેંક્યો. એટલે હમણાં જ મને પરિમલભાઈ કીધું, મેં પૂછ્યું ઊભા થતી કેટલું, મને કે કલાક. એટલે મને યાદ આવ્યું, મેં કીધું અમારે તો કલાકના લેક્ચર થાય. મને કે રોટરી ઇઝ ફોર ફેલોશિપ, રોટરી ઇઝ નોટ ફોર જસ્ટ ગિવિંગ લેક્ચર્સ એન્ડ લિસનિંગ. એ ભાઈ બહુ લોહી લાગી. મને કે હળો ભળો મજા કરો.
આપણે મરજી મુજબ જીવવાની મજાઓ છે. ભલો ભલો મજા કરો, એના માટે રોટરી છે. ખાલી ભાષણો જ સાંભળવાના હોય તો કામ ક્યારે થશે? ગાંધીજી આ શબ્દ વાપરેલો, ભારત એક ભાષણ પ્રધાન દેશ છે. પોરબંદરમાં કહ્યું. મારી પાસે એ સાઇટેશન છે. પોરબંદરમાં એમણે એમ કહેલું કે જેટલા લોકો મને બોલવા માટે, કારણ કે હું એમનો વક્તા નથી છતાંય સાંભળવા આવ્યા છે, એ લોકો કોદાળી પાવડો લઈને કામ કરતા દેશની અંદર થોડુંક અનાજ ઉગી જાય. હું ગાંધીજી એમના સન્માન સમારંભમાં બોલ્યા પોરબંદર ખાતે. પણ ઓલ સાઇડ એન્ડ ડન, અમારા જેવાના રોટલા ક્યાંથી ચાલે છે? ભાષણ થાય નહીં તો હવે કરીએ શું? અમને બીજું કઈ આવડતું નથી લખવાનું બોલવા સિવાય. મેં એક કાર્યક્રમની અંદર મારી બાજુમાં બેઠેલા વડીલ સજ્જનને પૂછ્યું કે તમે શું કરો? એટલે મેં કીધું હું લખું છું અને બોલું છું. એટલે એમાં એમને બહુ મજા ના આવી. એટલે મને કે લખો ને બોલો એ સિવાય શું કરો? એટલે બસ આ જ કરું છું. હું લખું છું, બોલું છું, એ સિવાય બીજું કંઈ કરતો નથી. જેને કરવાના સેન્સમાં તમે કહો કે કામ નથી કરતો, નોકરી નથી કરતો, તો દોડ નથી કરતો. એમને એટલી બધી નવાઈ લાગી તો મને કે ખાવા પીવાનું શું ક્યાંથી કાઢશા? મેં કીધું સદનસીબે મળી રહેશે, આમાંથી લખવા બોલવામાંથી જ મળી રહેશે. જો આ જે છે ને આપણા સબ્જેક્ટનું આમ જુઓ તો ઇન્ટ્રોડક્શન છે. લોકો એટલી બધી ફિક્સ ફ્રેમમાં જીવે છે. મારું પ્રવચનના એ આયોજક છે, એમણે પૈસા ખર્ચીને મને બોલાવ્યો છે, છતાં એમને ભરોસો નથી કે કોઈ માણસ ખાલી લખવા બોલવા ઉપર જીવી શકતો. મરજી મુજબ જીવવાની મજાઓ જે છે ને, તમે જોજો મોટા ભાગે આપણા ઉપનિષદોમાં એવું કહેવાયું છે કે ઘાસ હંમેશા નદીને સામે પાર લીલું હોય છે. ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઇડ. અને અંગ્રેજીમાં પણ આ કહેવત છે. આ ઉપનિષદમાં છે. મૂળભૂત રીતે શ્લોક એ ઉપનિષદનો છે. નદીની સામે પાર આપણે જે કામ કરતા હોય ને એમાં આપણે થાકી ગયા હોય, કંટાળી ગયા હોય, રૂટીનને કારણે બોર થઈ ગયા હોય, આપણે બીજું કંઈક કામ સરસ હશે. ઓશો, રજનીશ એમણે એક સરસ દ્રષ્ટાંત કથા કહેલી કે એક ગ્રુપ હતું. બધા એમ માનતા હતા કે ભાઈ આપણે તો ઘણા બધા પાપ કર્યા છે અને બહુ દુઃખી થવાનું છે, આ જગતની અંદર આપણે જીવી શકીએ એમ નથી, એમ માનીને એ બધા બેઠા હતા. ત્યાંથી એમ કે કોઈ ઓલિયા, કોઈ સૂફી હશે, કોઈ જીસસ જેવો માણસ હશે, કોઈ રબી હશે યહૂદી ધર્મનો, એને નો એમણે તો વર્ષોએ કહી દીધું, એ બોલ્યા, પસાર થયા. તો પેલા લોકો બધા દુઃખી થઈને બેઠા હતા કે ભાઈ આ જે સ્વર્ગ આપણે મળવાનું તો છે નહીં, નરક મળવાનું છે મરી ગયા પછી, એટલે મૃત્યુ આવશે એના ભયથી અમે બહુ દુઃખી છીએ. આગળ પેલા ભાઈ જાય, આગળ એક બીજું ગ્રુપ બેઠેલું. એ બધા બહુ સત્કર્મ કરવા વાળા, પુણ્યશાળી લોકો, બહુ જ સારા કામ કરવા, સારું જીવવા વાળા, ધર્મનિષ્ઠ, એ પણ દુઃખી થઈને મોઢું ઉતારીને બેઠા હતા. એટલે પેલા તોલિયાએ પૂછ્યું, પેલા લોકો તો દુઃખી એટલે હતા કે એમને ખાતરી થઈ કે અમને નરક પડવાનું છે મળ્યા પછી, તમને તો સ્વર્ગ મળવાનું છે તોય તમે દુઃખી છો. તો કે સ્વર્ગમાં જઈને કરશું શું? એ વિચાર અમે દુઃખી છીએ. તો અહીં તો આ બધી પ્રવૃત્તિઓ કરી, સ્વર્ગમાં તો બેઠા રહેવાનું છે. કોન્સ્ટન્ટ હેવન પણ એક બોર્ડમ હોઈ શકે. ઓશોએ પછી એના ઉપર એક મોટું પ્રવચન આપ્યું કે કોન્સ્ટન્ટ હેવન, જે વસ્તુ કોન્સ્ટન્ટ છે, જે વસ્તુ શાશ્વત છે, એ તમારા માટે નરક જ હોઈ શકે. તમે દુઃખી થઈને નરકમાં જાઓ, બરાબર, આમ તો મરજી મુજબની મજાઓ કરવા વાળા જાજા નરકમાં મળે આપણને, એવું છે. સારા મિત્રો જે આપણા રહ્યા હોય આપણને તો ખબર હોય કે કેવા છે, એટલે કદાચ સ્વર્ગમાં મળવાના ચાન્સ એને ઘટી જાય, એવું છે. પણ મૂળ મુદ્દો બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. મેં જ્યારે આ વાંચ્યું ઘણા વર્ષો પહેલા ઓશોને વાંચેલા, ત્યારે આપણે બહુ સરસ વાત કરી કે સાલ્વેશન, નિર્વાણ, મોક્ષ, જેના માટે કેટલા બધા ધર્મનિષ્ઠ લોકો પણ યાત્રા કરે છે, એ ખરેખર તો ઇટ્સ અ બોર્ડમ. કારણ કે એમાં નેક્સ્ટ શું કરવું એવું કોઈ એક્સાઇટમેન્ટ છે જ નહીં. તમારે સ્થિર થઈને બેઠા રહેવાનું છે. તો આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મરજી મુજબની મજાઓ કરવાની ન હોય તો મોક્ષનું શું કામ છે આપણે? કારણ કે મોક્ષમાં તો સ્થિરતા છે, મજા નથી. મજા તો થોડી અસ્થિરતામાં છે. તમે જોજો 104 તાવ તમને આવે ને, પછી 101 થાય તો તમને બહુ મજા આવે. 101 કઈક આઈડિયલ ટેમ્પરેચર નથી બોડીનું, એ કે એવી તાપમાન નથી તમારે મજા કરવી જોઈએ. પણ તમે બે જણાને જોઈ ખરા, હવે સારું છે, સારું છે, બહુ સારું છે, બહુ સારું છે. 104 હતો, હવે 101 થઈ. એટલે પરિસ્થિતિનું બદલાવું એ જ અલ્ટિમેટ આનંદ છે. દ્રશ્યો બદલાતા રહે ને, એ જ મુસાફરીની મજા છે. જે વિઝન આપણે સેનેકા, મારો વાક્ય નથી, 2000 વર્ષ પહેલા સેનેકાએ કહ્યું, ચેન્જ ઓફ સીન ઇઝ પ્લેઝર.
દ્રશ્યનું બદલાવું એ આનંદ છે. એટલે આપણે આ જો કપડાનો ઉદ્યોગ ક્યાંથી આવ્યો? બરાબર, કારણ કે દ્રશ્યો બદલાય છે. તમે એક જ કપડાં પહેરો એના કરતા અલગ અલગ કપડાં પહેરો, તમને એમ થાય. બરાબર, હમણાં મને નીચે જ એક મિત્ર મળ્યા, હું પાર્કિંગમાંથી આવતો હતો ત્યારે, તો મને કહે કે ઓહો તમે તો આવો રેડ સિલ્કનો શર્ટ પહેરીને નીકળ્યા. મેં કીધું મારે બોલવાનું મરજી મુજબ જીવવાની મજા આવે. તો મેં કીધું મને ગમતો કલર ને મને ગમતો શર્ટ ન પહેરવું, એવી રીતે જીવવાની મજાઓ એસ્ટાબ્લિશ જ ન કરતી. ક્લબમાં જઈએ તો કોટ જ પહેરવું એવું થોડું કઈ લખી દીધું છે. આપણે જ મજા છે, આપણે ગમતું પહેરવું, એવી રીતે જીવવું. બરાબર, અને આ પ્રેઝન્સમાં જીવવાની જે મજા છે ને એનો મિજાજ, એનો જલસો કંઈક જુદો હોય છે. આનો મને બહુ વ્યક્તિગત અનુભવ છે, અને એના માટે એક સરસ મજાની કવિતા હું લઈ રહ્યો છું તમને ખાસ રજૂ કરવા માટે, કે આ વિષયને શોભે એવી કવિતા છે, મજા પણ એવી છે. અને તમને લોકોને આ અગાઉ સાંભળી છે કે નહીં આઈ ડોન્ટ નો, પણ પ્રસૂન જોશી હમણાં સુધી સેન્સર બોર્ડના ચીફ, હજી એક્ટિંગ ચીફ તો એ જ છે, નવા એપોઇન્ટ નથી થયા, પણ હમણાં એમને બીજી જવાબદારી લીધી. પ્રસૂન જોશી સારા કવિ પણ ખરા, અને આ ગુલઝારે લખ્યું હોય એવી, મને આવી ત્યારે મેં બદલે લખેલું હતું કે ગુલઝારની કવિતા છે, પણ મને આવી ખડખોદ કરવાની ટેવ કે વોટ્સઅપમાં તો કવિઓના નામ ભરી જતા હોય, એટલે મેં ઇન્ટરનેટમાં નાખી થોડું સર્ચ કર્યું તો ખબર પડી કે આ ગુલઝારની નથી, પ્રસૂન જોશીની છે. પણ ઇન્ટરેસ્ટિંગ થોટ છે. આપણને અત્યાર સુધી જે કહેવામાં આવ્યું છે ને બચપણથી સ્કૂલોમાં, એના કરતા અલગ મિજાજની આ કવિતા છે. લક્ષ્ય ઢૂંઢતે હૈ વે जिनको वर्तमान से प्यार नहीं. જો આપણને બચપણથી એમ કહેવામાં આવ્યું છે કે કંઈક જીવનનું લક્ષ્ય રાખો, હેતુ રાખો, મકસદ રાખો, મંજિલ રાખો, જ્યાં સુધી પહોંચવા માટે મહેનત કરો. નાના વિદ્યાર્થી હોય ત્યારે તો ખાસ છે, ક્લાસરૂમમાં આવે બધા જ એક કથોડવાનો મારતા છે ગોલ સેટિંગ. અને કવિએ કેવી ઇન્ટરેસ્ટિંગ વાત કરે છે, લક્ષ્ય ઢૂંઢતે હૈ વે जिनको वर्तमान से प्यार नहीं. મતલબ તમને અત્યારે મજા નથી આવતી એટલે તમે એમ કહેશો કે હવે પછી મજા આવશે, હવે પછી મજા આવશે. મારા એક આર્ટિકલમાં મેં એવું એક કોમેન્ટ મૂકેલી કે જેહાદી ત્રાસવાદીઓ છે ને એમનું સ્વર્ગ હંમેશા ભૂતકાળમાં હોય. અગાઉ જે આપણું એમ કે જે સ્વર્ણ યુગ હતો એ પાછો લઈ આવો છે, અને જે સામ્યવાદીઓ હોય ને એનું સ્વર્ગ હંમેશા ભવિષ્યમાં હોય. બહુ શુભ કવિ તો આયેગી. બરાબર, હવે અત્યારે તો જે છે એ બરાબર નથી, પણ એક દિવસ એવો આવશે, હમ હોંગે કામયાબ એક દિન. તો એક ભૂતકાળમાં જીવવા વાળો સમાજ થઈ ગયો આપણી વચ્ચે, ઓલવેઝ લિવિંગ ઇન પાસ્ટ. સોનાના ભાવ જોઈને એમ કે અરે અમારા જમાનામાં જે સોનું હતું એટલું સસ્તું હતું, પણ એમના જમાનામાં આટલું સસ્તું સોનું હતું તમને લઈ કેમ ન લીધું? એ આપણે ક્યારેય નહીં કે ખરીદ્યું કેમ નહીં. બરાબર, આટલું સસ્તું હતું તો તમારા ઘરમાં તો સોનાના કબાટ હોવા જોઈએ, લોખંડના કબાટ નથી, સોનાના નળ હોવા જોઈએ. પણ ત્યારે એમનો પગાર કેટલો હતો એ આપણે નથી કહેતા, સોનું કેટલું સસ્તું હતું એ જ કથા કરે છે. આ ભૂતકાળમાં જીવવા વાળાઓ છે. હું તો રમૂજમાં મારી ઘણી વખત આ કઈ હવે વાયરલ થઈ મારી સુધી પાછું પહોંચે છે કે તમે જે કારમાં બેસીને ફરો છો, અહીં પણ પહોંચો છો, એ કારમાં આગળ જોવાનો વિન્ડશીલ્ડ મોટો છે, પાછળ જોવાનો રિયર વ્યૂ મિરર નાનો છે. આ જ લાઈફની ફિલોસોફી રાખવી જો જલસા કરવા હોય જીવનમાં. પાછળ જોવું જરૂરી છે, રિયર વ્યૂ મિરર વગરની કાર છે એ સેફ ન ગણાય, કારણ કે તમને રેફરન્સ પોઈન્ટ નથી મળતો. પાછળ એટલું જ જોવું જેટલું સંદર્ભ માટે જરૂરી હોય, રેફરન્સ માટે જરૂરી હોય. પણ પાછળ જવાનું નથી, જવાનું તો જીવનમાં આગળ છે. એટલે આગળ જોવાનો કાચ મોટો રાખો, પાછળ જોવાનો કાચ નાનો રાખો. એ સેન્સની વાત છે જે અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો કવિ લખે છે, लक्ष्य ढूंढते हैं वे जिनको वर्तमान से प्यार नहीं है, इस पल की गरिमा पर जिनका थोड़ा भी अधिकार नहीं. આનો અર્થ તમને અત્યારે મજા નથી આવતી, આ પળમાં તમે ડિગ્નિફાઈડ નથી ફીલ થતા, એટલે તમે બીજે કંઈક સુખ ગોતો છો. પેલું ગ્રાસ ઇઝ ગ્રીનર ઓન ધ અધર સાઈડ, સામે કાંઠાનું સુખ. આ કાંઠે તો કાદવ છે, આવું ત્યાં આપણા વરસાદ પડે તમે જોજો, બાલ્કનીમાં ઉભા રહ્યો ને તો તમને એમ લાગે ત્યાં કેવો સરસ વરસાદ પડે છે. એ બાલ્કનીમાં જે ઉભો હોય ને એમ લાગે કે આ પહેલા બાજુ કેવો સરસ વરસાદ પડે છે, કારણ કે આપણે ઉભો હોય જગ્યાનો વરસાદ આપણને સરખો નથી દેખાતો. એ સેન્સમાં કવિતા છે. इस क्षण की गोलाई देखो आसमान पर लुढ़क रही है,
नारंगी तरुणाई देखो दूर क्षितिज पर बिखर रही है, पक्ष ढूंढते हैं, पक्ष लक्ष्य नहीं, पक्ष ढूंढते हैं वे जिनको जीवन ये स्वीकार नहीं। वर्तमान में पक्ष न हो, बराबर, એ તો ભૂતકાળમાં તમે એમ કહી શકો કે આ સારું હતું, આ ખરાબ હતું, ભવિષ્ય માટે તમે એમ કહી શકો કે આ સારું થશે, ખરાબ થશે. અત્યારે જે થઈ રહ્યું છે એ તો સારા અને ખરાબની વ્યાખ્યામાં મુકાતું જ નથી. એ તો બસ પ્રવાહ છે, વહેતો. नाप नाप के पीने वालों जीवन का अपमान न करना. मैंने जब इंस्टाग्राम नવું શરૂ થયેલું ને ત્યારે મને એક મિત્રે કીધું કે આમાં પેલું એક વાક્ય લખવાનું કે તમે કોણ છો એનું ડિફાઇન કરતો. ટ્વિટરમાં મેં અંગ્રેજીમાં લખેલું જે તે વખતે. ઇન્સ્ટાગ્રામમાં હવે સિસ્ટમ, એના પ્રોફાઇલની સિસ્ટમ ફરી ગઈ, હવે વાક્યો નીકળી ગયા. પણ પેલા ટ્વિટરની જેમ એક ઓનલાઈન આવતી નીચે લખવાનું. ટ્વિટરમાં એમ લખેલું કે આઈ ફીલ, આઈ ફોલ, ધેરફોર આઈ એમ, આઈ થિંક ધેરફોર આઈ એમ, એવું તો બધા કહે છે. એને દેકાર્તનું કોટ છે. આઈ ફીલ, આઈ ફોલ. આપણે મહેસૂસ કંઈક કરીએ છીએ અને આપણે તો મિટ્ટી કા પુતલા પડીએ જાય, ભૂલે કરીએ, કંઈક આપણાથી ખોટું થાય. આઈ ફીલ, આઈ ફોલ, ધેરફોર આઈ એમ, એટલે તો માણસ છું. આ બે ન કરતો તો ફિલિંગ બી ન હોત મારામાં, અને જો ફોલિંગ બી ન હોત તો હું દેવતા થઈ ગયો હોત, તો ટ્વિટર ઉપર શું કામ હોત, તો સ્વર્ગમાં હોત. તો એ સેન્સમાં મેં ત્યારે મૂકેલું. આમ જુઓ તો ડાયા નબળા, આમ જુઓ તો જિદ્દી, સૌ પીવે છે અંતરથી, અમે જિંદગી મોઢે માંડી પીતી. આ કેમ સૂંઘવાનો કે ચાખવાનો કે એવો પ્યારો નથી, આ તો ગટગટાવવાનો પ્યારો છે जीवन. અને એ સેન્સમાં नाप नाप के पीने वालों जीवन का अपमान न करना, पल पल लेखा जोखा वालों गणित पे यूं न अभिमान करना. બરાબર, તમે સતત બધું કેલ્ક્યુલેશન જ કરો છો કે આમાં આટલું મળ્યું, આમાં આટલું ગયું, આમાં આ થયું, આમાં આ થયું. ધીરે ધીરે તમે કરતું ફરતું કેલ્ક્યુલેટર બની જાવ છો, માણસ નથી રહેતા. વિચારવા જેવી વાત છે. नब्बे तूने वही है जिनकी बाहों में संसार नहीं है, लक्ष्य ढूंढते हैं वे जिनको वर्तमान से प्यार नहीं. બહુ બેલેન્સ છે માણસ લાગે ને એ સમજી લેવાનું કે એને રોજ રોજના કામ કરવા નથી પડતા, એ સંસારમાં નથી, એ કોઈ દિવ્યાત્મા છે એટલે એને બેલેન્સ લેવાની લક્ઝરી મળી ગઈ છે. તમને મને લક્ઝરી ન મળે જીવાત્મા હોય. સંસારમાં જે માણસ હોય એને તો દુઃખી થવું પડે. પ્લેઇંગ ઇન પાર્ક્સ, ક્રાઇંગ ઇન હોસ્પિટલ્સ, everything is a part and parcel of this game called life. આપણે જો જીવતા હોઈએ તો જીવનમાં તો બધું આવે, અને દુઃખ છે તો સુખની વેલ્યુ થાય, તરસ લાગે તો પાણીની વેલ્યુ થાય. તરસ ન હોય તો આપણને પાણી પીવાની મજા નથી આવતી. હવે વિચાર કરજો. એટલે એક પ્રાર્થના મેં એવી વાંચેલી ઘણા વર્ષો પહેલા કે ઈશ્વર પાસેથી તમે પાણી ન માંગો, જળ ન માંગો, ઈશ્વર પાસેથી તરસ માંગો. કારણ કે તરસ હશે તો તમને જળનો સ્વાદ ખબર પડશે, તો જળની મીઠાશ ખબર પડશે. તો કવિતા આગળ ચાલે છે. કદાચ એમને ખબર હશે કે પરિમલભાઈ આવો સબ્જેક્ટ ગોતવાના છે, એટલે પ્રસુતભાઈ એડવાન્સમાં લખીને રાખી છે. जिंदा डूबे डूबे रहते मृत शरीर तेरा करते हैं. આ તો આપણે ગુજરાતીમાં છે. પ્રસુત જોશીની પહેલા જન્મ પહેલા કદાચ લખાયેલી છે. સેમ પાલનપુરીની સંજોગના માલમમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીકે આવે છે. બહુ સરસ મજાની પંક્તિ. આખી રત્ન, એ આખી ટોટલ રત્ન બહુ સરસ છે. પણ હું કવિતા પાઠ કરવા નથી આવ્યો એટલે આપણે એમાં નહીં જતા રહીએ પાછા. પણ जिंदा डूबे डूबे रहते मृत शरीर तेरा करते, उथले उथले छपछप करते गोताखोर सुखी रहते. जो પાણીમાં તરવાનો નિયમ શું છે? મૂવમેન્ટ. સ્થિર થઈ જાવ તો તમે તરી ન શકો. તમે થોડો સમય પાણીમાં રહી શકો જો પાણી શાંત નહીં, પણ તરવું હોય તો હાથ પગ છપછપ તમારે ફેરવવા પડે. મતલબ જેનો ચરખો ચાલુ છે એ જીવી શકે છે, જે स्थिर થઈ જાય છે જીવી નથી શકતા. स्वप्न वही जो नींद उड़ाड़े वरना उसमें धार नहीं. स्वप्न वही जो नींद उड़ा दे वरना उसमें धार नहीं. ये सपનું શું કામનું છે? તમારી ઊંઘ ન ઉડાડે, તમને ભૂલાઈ જાય. लक्ष्य ढूंढते हैं वे जिनको वर्तमान से प्यार नहीं है, कहां पहुंचने की जल्दी है नृत्य भरो इस खालीपन में.
આપણે કન્ટિન્યુઅસ એક હેસ્ટમાં ઉતાવળમાં હોઈએ છીએ, કન્ટિન્યુઅસ. એટલે જ્યાં હોઈએ છીએ ત્યાં હોતા નથી. તમે વિચાર કરજો આ. બરાબર, આપણે કહીએ એમ કહું વેકેશનમાં ક્યાં જાઉં છું તો હિમાલય જાઉં છું, પણ હિમાલય જઈને પાછું આપણે હોટલમાં જઈને વાઈફાઈ નો પાસવર્ડ લઈ અને ત્યાં બેઠા બેઠા પાછા અમદાવાદ આવી જાય છે. એટલે આપણે હિમાલયમાં નથી હોતા. હું સ્વિટ્ઝરલેન્ડમાં ઘણા વર્ષો પહેલા ગયેલો. ગ્લેશિયર એક્સપ્રેસ ત્યાં એક ટ્રેન ચાલે છે, એમાં જઈને પેલા માઉન્ટ જુફ્રુ અને ટીટીલસ બે બહુ ફેમસ છે. ત્યાં પેલી ગ્લેશિયર, બે ગ્લેશિયર વચ્ચે ગોંડોલા જેવી રાઈડ છે. તમારે બેસવાનું, થોડું ઠંડી લાગે પણ મજા બહુ આવે, કારણ કે બધી બાજુ સફેદ રંગના બરફના ગ્લેશિયરો, એની વચ્ચે ગોંડોલા પસાર થાય. તો આપણે ગુજરાતીઓ એ રીતે તો પામતા પહોંચતા છીએ, ફરવા હરવાની રીતે જગત આખા તમને મળી જ જાય, ન મળે એવું બને નહીં. બરાબર, ત્યાં જઈને ભલે આપણે રોમમાં રસપુરી, પેરિસમાં પાત્રા એવી જાહેરાતો ગોતી ગોતીને જ જતા હોય, ત્યાંનું ઓછું ચાખીએ, અહીંથી વધારે ડબ્બા પડી જાય, પણ જાય ખરા. એ બાબતમાં ગુજરાતીઓને માર્ક દેવા પડે. બરાબર, કે ભાઈ એમને શોખ ખરો કે ભાઈ પૈસા છે તો હાલો ફરી લઈએ. તો આગળ એક યંગ ગુજરાતી કપલ હતું. યંગ હતા, કપલે હતા, મહેંદી લાગેલી હતી હજી, એટલે તાજા પરણેલા હશે, હનીમૂન માટે યશ ચોપરાની કોઈ ફિલ્મ જોઈને આવી ગયા હશે કે આપણે સ્વિટ્ઝરલેન્ડ હનીમૂન કરીએ. હવે એમને એ આગળ પેલા ગંડોલામાં બે લાઈન હોય, એમાં પાછલી લાઈનમાં હું હતો, આગલી લાઈન નહીં હતા, બહુ જાજુ નહોતું, બહુ જાજા લોકો નહોતા બેઠા. એમને ખબર નહીં ભાઈ પાછળ એક ગુજરાતી જ બેઠો છે પાછળ. આપણે અમદાવાદ થી દિવાળી ઉપર એમ માનીને કુલુ મનાલી જતા રહીએ કે નિરાંત છે, ત્યાં પાછા અહીં છે કે આપણે જેનાથી છટકવા માટે નીકળ્યા હોય તો ત્યાં મળે, એ ત્યાં જ બુકિંગ કરાવીને બેઠા હોય. તો પાછળ હું ગુજરાતી, આગળ પેલા હસમતભાઈ. હવે અત્યારે તો સ્માર્ટફોન જો હું હાથમાં લઈને કવિતા પાઠ કરું છું, ત્યારે સ્માર્ટફોન તો ખાસા પોપ્યુલર થઈ ગયેલા અને કેમેરા બધા સારા સારા. તો એ લોકો શૂટિંગ કરતા હતા, પેલું આમ શૂટિંગ કર્યું, સેલ્ફી મોડમાં, પછી આમ શૂટિંગ કર્યું, આમ શૂટિંગ કર્યું, બધું શૂટિંગ પૂરું થયું ત્યાં તો રાઈડ પૂરી થઈ ગઈ. એટલે વાઈફે હસબન્ડને એમ કીધું કે ભાઈ આપણે ગ્લેશિયર જોવાના તો રહી ગયા, તો ખાલી સેલ્ફીના શૂટિંગ જ કર્યા, જે ખરેખર આમ જોવાનું હતું આ મોબાઈલ ખિસ્સામાં મૂકીને એ તો રહી ગયું. એટલે હસબન્ડને પાછા પાક્કા ગુજરાતી હશે, ખબર નહીં, પેલા વિનોદ ભટ્ટે એમ લખેલું ને કે ભાઈ ઓલું ત્યારે તો રેલવે સ્ટેશનનો અને મોબાઈલ વગરના યુગની જમાનાનો જોક છે, કે પોતે મુંબઈથી નીકળ્યા અને ઊંઘમાં હતા કે અમદાવાદ આવ્યું કે નહીં, અચાનક ઉઠ્યા કોઈક સ્ટેશન આવ્યું, પૂછ્યું કે અમદાવાદ છે, તો બાજુ ઉપરથી જે પસાર થતો તો એને કીધું 2 રૂપિયા આપો તો કહું. એટલે વિનોદભાઈ બેગ લઈને ઉતરી ગયા કે અમદાવાદ આવી. અને સાયરામ એવું કહે છે કે અમદાવાદે એક યુનિક શોધ કરી છે કે દવા પીવાના કપ જેવો ચા પીવાનો કપ. જે ડોક્ટર દવા માટે કહે ને કે આ 5 ml પીવાની છે, 10 ml પીવાની છે, અમદાવાદમાં 10 ml ચાના કપ મળે, એટલી જ ચા પીવાની હોય. એક સિક્કો રહી જાય ખાલી એની અંદર, એટલી જ તળિયું હોય માત્ર. તો આ તો મસ્તી છે, પણ પેલા ભાઈ મેં કીધું કે અમદાવાદના હશે એટલે વાઈફે જેમ કીધું ને કે અમારે આપણે ગ્લેશિયર જોવાનું તો રહી ગયું, એટલે કે હવે તો પાછા પૈસા થાય, બીજી વાર રાઈટ રાખે, ચૂપચાપ આવી આપણે વિડીયો જોઈ લઈશું. એ પણ મેં પાછળ બેઠા બેઠા સાંભળ્યું, જે ભાઈ આ આખું કન્વર્સેશન સાંભળ્યું, છેલ્લે પણ સાંભળ્યું કે એ તો હવે પૈસા ખર્ચવાની શું જરૂર છે, આપણે ઘરે જઈને વિડીયો જોઈ લઈશું કેવું ગ્લેશિયર હતું. જો આ મુશ્કેલી છે, મરજી મુજબ જીવવા માટે કોઈ સ્વિટ્ઝરલેન્ડ આવ્યા બિચારા પૈસા ખર્ચી. એમણે હનીમૂન કરવાનો પ્લાન જ્યારે કર્યો હશે ત્યારે એ જ કર્યો હશે ને, પણ બીજાઓને દેખાડવાની ઉતાવળ એટલી હતી કે વિડીયો પહેલા પૂરો થઈ જાય. વિડીયો હું બનાવું છું જગત આખા અને બતાવું છું, પણ એના ભોગે નથી બનાવતો જેને કારણે હું જે ઊભો છું એ વસ્તુ જોવા માટે લઈ જાય. પછી મારે ઘરે જઈને વિડીયો જોવી પડે કે આપણે ક્યાં હતા, પાછળ શું દેખાતું હતું, આ પૂતળું કોનું હતું. આ જે વાત છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ સેન્સમાં આ કવિતાનો લાસ્ટ સ્ટાન્ઝા આગળ વધે છે. कहां पहुंचने की जल्दी है नृत्य भरो इस खालीपन में, किसे देखा ना तुम ही बस गीत रचो इस घायल मन में, पीलो बरस रहा है अमृत ये साधन लाचार नहीं है, कहीं तुम्हारी चिंता हो कि गठरी पूंजी बन न जाए, कहीं तुम्हारे माथे का बल, बल એટલે કરતી, कहीं तुम्हारे माथे का बल शकल का हिस्सा बन न जाए. कोई बार सिचुएशन मुझे તમે ટેન્શનમાં આવ્યા, ધેટ્સ ફાઇન, ઇટ્સ ફેર. થાય ટેન્શન હોય તો માણસ મૂંઝવણમાં આવે, દુખી થાય. આપણું સ્વજન મરણ પથારી હોય તો આપણે દુખી જ હોય, આપણે કઈ સુખી ન હોય ત્યારે કઈ કવિતા પાઠ કરવાનું મન ન થાય.
ત્યારે જય વસાવડા લેક્ચરમાં બેસવાનું મન ન થાય. પણ વાત કેવી સુંદર છે અને કેવી સમજવા જેવી ડીપ છે. કहीं तुम्हारे माथे का बल शकल का हिस्सा बन जाए. પછી કોન્સ્ટન્ટ સ્ટ્રેસમાં અને ટેન્શનમાં જીવવાની આદત ન પડી જાય. મસ્તકની કરંટ લેવો તમારો ચહેરાનો ભાગ ન બની જાય. चिंतातूर अवस्था ज न रह जाए कायमी. जिस मन में उत्सव होता है वहां कभी भी हार नहीं है. लक्ष्य ढूंढते हैं वे जिनको वर्तमान से प्यार नहीं. કેટલી સુંદર કવિતા. આ પેલું સિગમન્ડ ફ્રોઈડનો એક હતો પ્લેઝર પ્રિન્સિપલ. ફ્રોઈડે આપેલું મનોવિજ્ઞાન પ્લેઝર પ્રિન્સિપલ કે દરેક માણસ ઇવેન્ચ્યુઅલી પ્લેઝર ગોતતો હોય છે. તમે જેને ત્યાગ ગોતવાની વાત કરો છો કે આ તો ભાઈ આ તો મહાત્મા છે, આ તો સંત છે, એ પણ પ્લેઝર જ ગોતે છે. એ સમાધિનો પ્લેઝર ગોતે છે, એ નિર્વાણનો પ્લેઝર ગોતે છે. તો સિગમન્ડ ફ્રોઈડે પ્રિન્સિપલ આપ્યો. પણ આવું કહેવામાં શરમ આવે લોકોને. મૂળ આદિત વાત છે ને કે ભાઈ મને મજા આવે છે, પણ મને મજા આવે છે એવું કહેતા શરમ આવે. આપણે એવું એક આખો સમાજ બનાવી દીધો. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપીને કહું કે કોઈને બહુ સરસ આવા તડક ભડક રંગબેરંગી કપડાં પહેરવાનો શોખ હોય તો સાવ નાનું બાળક હોય ત્યારે પહેરે એ અલગ વાત છે. પછી થોડાક મોટા થઈને કે સ્કૂલે આવા કપડાં પહેરીને જાય, ડિસિપ્લિન જેવું કઈ હોય કે નહીં, એટલે એને કપડાં આવા સાઈડમાં મૂકી દેવા પડે કે આ તો આપણાથી નહીં થાય. આપણે ડિસિપ્લિન વાળા છોકરા બનવાનું છે, છોકરી બનવાનું છે, ડાયા ડબડા થવાનું છે, ઇમ્પ્રેશનમાં રહેવાનું છે. પછી કોલેજમાં જાય કે યુનિફોર્મ નીકળી ગયો હોય ત્યાં આવા કપડાં પહેરે તો 5-15 મિત્રો એમ કે આવા ગોવિંદા જેવા રણવીરસિંહ જેવા કપડાં પહેરો તમે. જો એને કે જ છે એટલે તમે બધા ખબર પડી ગઈ કે ગોવિંદા રણવીરસિંહ જેવા કપડાં. બરોબર. બીજું શું શું કરે છે એ કોઈને યાદ નથી રહ્યું, પણ કપડાં કેવા પહેરે છે બધા યાદ છે. હજી 2 જનરેશનના 2 હીરો. એટલે પછી માણસ એમ થાય કે આપણા ફ્રેન્ડ સર્કલમાં તો આપણે જરા ડિસન્ટ દેખાવું જોઈએ ને, એવા લોકો આવી છાપ પાડી દેવું તો કેમ ચાલે. એટલે એ કપડાં સાઈડમાં મૂકી પછી જોબ કરે, બિઝનેસ કરે. એટલે તરત જ એમ થાય કે ડોક્ટર થઈને કઈ લાલ રંગના શર્ટ પહેરીને ફરતા હશે. વિદુલાબેન ને મુકેશભાઈ તો પીવીઆરમાં જ સૌથી વધારે મેળ્યા છે. ઘરે તો 2 વાર જ ગયો છું અત્યાર સુધી. બાકી સૌથી વધારે પીવીઆરમાં જ મેળ્યા પિક્ચર જોતા. એટલે બધે પ્રેક્ટિસ અડધી કરી નાખી. બરોબર કે ભાઈ પ્રેક્ટિસ આપણે અડધી કરો, બાકીનું પિક્ચરમાં નાખો. પણ આ તો મળ્યા છે એટલે કોઈ બીજા જાતા હશો એટલે કોઈને એમ થાય કે અમારા નામ નથી લેતા, તમને શું કામ બોલાવ્યા, તમે અહીંયા ત્યાં નામ લીધું. પણ એ મને મળ્યા છે, તમે હવે મળશો તમારું નામ લિસ્ટ 1 વર્ષ પછી મને કોઈ બોલાવશે. તો આ એટલા માટે કહું છું મિત્રો કે આ કે ભાઈ તમે જોબ ઉપર જાઓ પ્રોફેશનલ, તમને એમ થાય કે ભાઈ જરા ડિસન્ટ લાગે, ડિગ્નિફાઈડ રહીએ, આવા ચટક પટક કઈ પહેરીને ફરવાની જરૂર નથી. બરાબર. પછી તો તમે મેચ્યોર થાવ, પછી તમારે ત્યાં બાળકો થાય એટલે લોકો એમ કે તમારે ઘરે છોકરા છે એની પર કેવી ઇમ્પ્રેશન પડે તમે જ આવા વેશ કાઢીને નીકળો તો. એટલે તમારી જ્ઞાનમાં મૂકી દેવી પડે, તમારી મરજી મુજબ જીવવાની મજા આવે. આ કે કપડાને જ લાગુ પડે એવું નથી. આ તો આઈસ્ક્રીમ ખાવાની લાગુ પડે, ચોકલેટ ખાવાની લાગુ પડે, પાણીપુરી ખાવાની લાગુ પડે, ખાવાને જ લાગુ પડે એવું નથી. બરાબર. કોઈ સંગીતને, કોઈ ડ્રાઇવિંગને, 10 વસ્તુઓને લાગુ પડે. બરાબર. મોરારી બાપુ આજની તારીખે આટલી કથાઓ કરે છે. એ બાપુની કથાઓમાં હું ઘણી વાર જાઉં છું અને હજી એક 982મી કથા તો પૂરી કરી, એટલે 83 વર્ષની ઉંમર થવા આવી. હજી એ લોકો બાપુ કહેતા હોય કે તમે ફિલ્મના ગીત કેમ ગાઓ છો? બાપુ કે પણ મને મજા આવે, મને ગમે છે. અમે નાના હતા ત્યારે આનાથી મોટા થયા છીએ સાંભળી સાંભળી. મને અંદરથી આવે કે આ વાત તો કેમ કે એ ફિલ્મોના હરિયાળીઓ રાસ્તા એવી ફિલ્મોમાં વાર્તામાં તો કઈ દમ નહોતો, પણ અમે ખાલી ગીતો સાંભળવા માટે થિયેટરમાં 2-4 વાર જતા નાના હતા ત્યારે. ગીતો કેવા સરસ છે, મનમાં છપાઈ ગયા છે. તો તમને ફિલ્મનું ગીત લાગે છે, મને તો એ એઝ ગુડ એઝ ભજન લાગે છે. બરોબર. તમે જ્યાં પ્રેમી કે પ્રેમિકાનો ચહેરો જોતા હશો ત્યાં હું મારા રામનો ચહેરો જોઉં છું. પણ ગાવાની મજા આવે તો મારે તો મારી કથામાં હું મને ગમે એ ગાઉં, કે તમને ગમે એ ગાવું હોય તમારી કથા શરૂ કરો. એમનો જવાબ છે. આ મરજી મુજબ હું તો માનું છું કે સ્વસ્થ છે અને ભજીયા ખાઈ શકે છે 83 વર્ષની ઉંમરે, અને ગરમા ગરમ ઉકળતો ચા પી શકે છે, જેના માટે ડોક્ટરો ના પાડી બધું જ કરે છે. ગળું સાચવવા માટે જે ના પાડવામાં આવે ને, તીખું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું, ગરમ નહીં પીવાનું, એ બધું જે કરે છે. છતાંય 83 વર્ષે એમનું ગળું જેટલું ચાલે છે મારું નથી ચાલતું અત્યારે. વિચારજો.
કારણ કે એક જ સિદ્ધાંત મને એવું લાગે છે કે એ છે ને એમને અંદરથી ગમે ને એ કરે છે, એમને અંદરથી મજા આવે છે, એમને રામકથા ગાવાની મજા આવે છે એટલે એ કરે છે. જ્યાં એમને મજા ના આવે ત્યાં એમને થાકેલા જેના ઉપર થાકેલા એટલે આમ શારીરિક રીતે થાકેલા નહીં, પણ પરાણે કોઈ કાર્યક્રમમાં બેસાડી દીધા હોય ગાય ભાષા તો આપ બેસો એટલે એમનો ચહેરો જો તમે ધ્યાનથી વાંચો તો તમને ખ્યાલ આવે બાપુને મજા નથી આવતી, પણ બાપુ સહન શક્તિ રાખીને ક્ષમતા રાખીને સામા માણસનું અપમાન ન થઈ જાય એટલે વિવેકપૂર્વક બેઠા છે. પણ મેં એ જોયું છે કે થાક તો વાત જવા દો, નક્કી હોય કે ભાઈ હવે આ સુવાનો સમય છો, અંદર જતા હોય અને કોઈ કવિ દેખાય જે એમને ગમતા હોય અને એમ કે બાપુ એક તાજી રચના, તો ત્યાંથી નીચે પગથિયા ઉતરીને પાછા હા સંભળાવો. એ પ્યાસ પણ મેં એનામાં જોઈ છે, કારણ કે એમને મજા આવે છે નવી કવિતા સાંભળવા. હું તમને ઉદાહરણ એટલે આપું છું કે માણસ 83 વર્ષે સ્વસ્થ રહીને પોતાનું કામ કરી શકે એમાં થોડીક મરજી મુજબની મજાઓ હોવી જોઈએ. આ મજા મરજી મુજબની ન હોય તો બોજ થઈ જાય, મોજ ને બદલે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન આટલા મોટા જીનિયસ સાયન્ટિસ્ટ, એમની કોઈ ભાણેજ કે ભત્રીજી, એનું નામ પણ મેં વાંચેલું પણ હવે અત્યારે તો ભૂલાઈ ગયું, જર્મન નામ હતું. એનું નાની બાળકી, એનો જન્મદિવસ હતો. આઇન્સ્ટાઈન એની ગિફ્ટ લેવા માટે ગયા. આઇન્સ્ટાઈન ગિફ્ટ લેવા માટે ગયા ત્યારે સેલિબ્રિટી તો ઓલરેડી થઈ જ ચૂકેલા, પ્રિન્સ્ટનમાં એમાં બધા ભણાવતા અમેરિકામાં. તો નેચરલી પહેલા શોપ ઓનરે ધન્ય થઈ ગયા, ઓહો આવા જીનિયસ બ્રેન આપણે ત્યાં એમની કે તમે જે લેવું હોય લઈ જાઓ, શું જોઈએ છે તમારા પર, શું પેક કરી દઈએ. તો એ વખતે એક સામ લોઈડ નામના એક પઝલ માસ્ટર, એ ભાઈ બહુ ખેલાડી હતા, જાતની પઝલો જ બનાવતા બાળકોને રમવાની. આ એ યુગની વાત છે જ્યારે મોબાઈલ નહોતા. હવે તો આ બધી પઝલો ગાયબ થઈ ગઈ, હવે તો ખાલી મોબાઈલમાં જ બધા છે જે રમવાનું છે. એમણે 15 નામની એક પઝલ બનાવી હતી. કદાચ તમારામાંથી કોઈ બચપણમાં જોયું હોય, મેં જોયેલી છે એટલે તમે જોઈ જશો આઈ ગેસ. એક સ્ક્વેર હોય જેમાં 16 ખાના હોય અને પ્લાસ્ટિકના નંબર્સ લખેલા હોય, એક ખાનું ખાલી હોય, તમારે આમ ક્રમબદ્ધ ગોઠવવાના હોય ઊંચા નીચા કરીને. હવે ધીસ ઇઝ ઇમ્પોસિબલ પઝલ. આ ખરેખર સોલ્યુશન નથી. એવી રીતે 1 થી 15 એમાં ક્રમવાર ગોઠવાતા નથી. ઇટ વોઝ ઇમ્પોસિબલ પઝલ. સામરોડે બનાવી દીધી છે એના માટે કે ભાઈ તમે ગમે એટલું મથો, તમે ગમે એટલું માથા પચ્ચી કરો, પણ આ પ્રેક્ટિકલી સોલ્વ નથી થતું. એટલે આઇન્સ્ટાઈને એ પઝલ પસંદ કરી બોક્સમાં પેક કરવા માટે. એટલે શોપ ઓનર તો પાછળ જ ફરતા હતા, આવા મોટા બ્રેઇન, આવા સાયન્ટિસ્ટ આપણે ત્યાં દુકાનમાં કંઈક લેવા આવ્યા. કે સર હવે આપ તો જીનિયસ છો, આપને તો ખબર હશે કે ધીસ ઇઝ નોટ આનું સોલ્યુશન નથી, ધીસ ઇઝ ઇમ્પોસિબલ પઝલ, ધીસ ઇઝ નોટ આઈડિયલ ગિફ્ટ. આ રમકડું બતાવું. આઇન્સ્ટાઈન કે નહીં, મારે આ દીકરીને એ પણ એવી અપેક્ષા રાખશે જેમ તમે ક્યારે ના રાખો છો, પાછળ ખડીને ભૂગોળ તો શું સિલેક્ટ કરવું